તમને લોકોને કાલે સમજાયું, એમાં ન સમજાણું હોય તો મને આમ જેટલું સ્પષ્ટીકરણ થયું હોય ને એટલું મને કહો. બધાએ ભૂલવાનું છે. શું સમજાય કે પહેલાં હું પ્રશ્ન કરી લઉં. વિષય તમારો જે હાલે છે એની અંદર વ્યસન શબ્દ આવે છે, તો તમે વ્યસનમાં શું સમજ્યા છો એ કહો. મન સાથેની તાજગી થઈ અને મન સાથેની જે તાજગી આપણી જે વૃત્તિ જે તરફ છે તે આપણી ભાગવાની જે અપેક્ષા છે એ તરફ ગતિ કરે એ એક પ્રકારની વ્યસન છે. પછી બહાર જે ભટકતી જે વૃત્તિઓ છે, બહારના જે સંસ્કારો એમાં જે વૃત્તિ થઈ વ્યસનનો અર્થ થાય કે આમ જોઈએ ને તો મૂળમાં આપણે આવીએ. આપણે જે આવેલા છે એ ડાળી થડ પાંદડા સુધી વયા ગયા. મૂળમાંથી આપણે વ્યસનને સમજીએ. વ્યસનને આપણે સમજવું છે તો મૂળમાંથી આપણે એને સમજીએ. બરાબર. આમ જોઈએ તો વર્તમાન કાફી નથી. તમને મેં કહ્યું જ છે કે પશુ પક્ષી કીટ પતંગો બધા વર્તમાનમાં જીવન જીવે છે અને એની અંદર અહંકાર નથી, એટલે ઉત્ક્રાંતિ એની અંદર થઈ, વિકાસ એની અંદર થયો. માનવ સુધી આપણે આવી તો ગયા એમ, પણ વર્તમાન જ છે. વર્તમાનને ચૂકીને આપણે ભૂતકાળ ને ભવિષ્ય તરફ ગતિ કરી રહ્યા છીએ. બરાબર. તો અહીંયાથી અજ્ઞાનનો પ્રવેશ થયો છે અને અજ્ઞાન આ છે કે હું કિશોરભાઈ છું, એ અજ્ઞાન છે. બરાબર. અને એ અજ્ઞાનને કારણે આપણું મૂલ્યાંકન એવું આવી ગયું છે કે આ દેહ હું છું, મન બુદ્ધિ ચિત્ત અહંકાર હું છું અને મારા થકી જ આ વિશ્વ ચાલી રહ્યું છે અને હું જે ઈચ્છું એ પ્રમાણે હું ભોગવી રહ્યો છું. હું સુખી છું, હું દુઃખી છું. આ બધી શરૂઆત છે એ અહીંથી શરૂ થઈ છે. બરાબર. મૂળ અહીંયા છે કે જેને સ્વરૂપની વિસ્મૃતિ છે, નામ રૂપની સ્મૃતિ થઈ અને એને સત્ય માનીને એની સાથે તાદાત્મ્ય થઈને એ બહિરંગ યાત્રા તરફ એની ગતિ થઈ ગઈ છે. બરાબર. તો એ બહિરંગ તરફ એની જે ગતિ થઈ એ ગતિની અંદર આમ જુઓ તો આપણી જે આ બોડી છે એને તમે જો જુઓ તો એની આંખ છે, કર્ણેન્દ્રિયો છે, રસનાઇન્દ્રિય છે, ઘ્રાણેન્દ્રિયો છે. એ પ્રકૃતિની અંદરથી એના જે અનુભવો હોય એ લે છે. બરાબર. એના દર્શનમાં જે આવે છે એ એને જોવે પણ છે. તો ત્યાં સુધી કોઈ વિકૃતિ નથી. તમે જુઓ, નેત્ર જુએ તો જેવું હોય એવું જ જુએ. શબ્દ કર્ણેન્દ્રિયની અંદર જેવા આવે એ જ શબ્દને સાંભળે, એના સિવાય બીજા શબ્દોને સાંભળતું નથી. એટલે આ બોડીની જે બહિરંગ સ્થૂલ જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો જેવી છે એવી જ વસ્તુને એ સ્વીકારે છે. બરાબર. પાંચે જ્ઞાન ઇન્દ્રિયો છે એ પણ જે વસ્તુ જેવી છે એના પ્રત્યેની જે સ્મૃતિ હોય અને એ સ્મૃતિને પ્રગટ કરીને આ મન છે એ જે વસ્તુ જોઈએ એની અભિવ્યક્તિ એ કરે. બરાબર. ત્યાં સુધી આનું ફંક્શન બરાબર છે. એમાં એ વર્તમાન જ છે. જો વર્તમાન ન હોય તો બારે શું છે એની આપણને ખબર ન પડે અને એની અભિવ્યક્તિ કરનાર હોય ત્યાં ન અભિવ્યક્તિ કરે એમ. પણ જો અભિવ્યક્તિ થતી હોય,
રૂપ જોવાતો હોય, શબ્દો સંભળાતો હોય, તો ત્યાં સુધી બધું રિધમમાં છે, બરાબર. પણ રિધમ એની તૂટે છે ક્યાં? તો જ્યારે એ જે જ્ઞાન છે એ જ્ઞાતમાંથી બહાર પ્રગટ થયું અને એની સાથે તમે તાદાત્મ્ય થયા, અને તાદાત્મ્ય થઈને પછી તમારી પસંદગી અનુસાર, તમારી અપેક્ષા અનુસાર, તમારા જે અંદર જ્ઞાત છે એ અનુસાર, તમારા અનુભવ અનુસાર તમારે જ્યારે કોઈ રૂપને, કોઈ શબ્દને, કોઈ સ્પર્શને જ્યારે અભિપ્રાય આપવા જ્યારે બેસો છો ને, ત્યારે તમે વર્તમાન ચૂકી જાઓ છો, બરાબર. ત્યાં વર્તમાન નથી. હવે અહીંયા વર્તમાન નથી અને વર્તમાન રહેતું નથી, અથવા જે વસ્તુ જેવી છે એવી સ્વીકારાતી નથી, તો તેનું કારણ એ છે કે આપણને વ્યસન છે. અને વ્યસન આ છે કે અહંકારનું જે કેન્દ્ર છે એની સાથે આપણે તાદાત્મ્ય છે, અને અહંકારનો જે સ્વભાવ છે એ જે વસ્તુ જેવી હોય ને એવી એ જોવા ન દે, પણ પોતાનો જે કલર હોય એ કલર એની ઉપર ચડાવીને આપણને દર્શન કરાવે છે, બરાબર. તો એ જે કલર ચડાવીને જ્યારે આપણને દર્શન કરાવે, ત્યારે કોઈ પણ જીવ હોય એ ભલે વર્તમાનની અંદર આવીને એ વ્યવહાર સ્થૂળ દેહથી કરતો હોય, પણ શુદ્ધ વર્તમાન અંદર પ્રગટ ન થયું હોય, તો એના દરેક વ્યવહારની અંદર તમે જોઈ લેજો, કાં તો ધર્મનું પલ્લું નમતું હોય, કાં સમાજનું પલ્લું નમતું હોય, પણ ત્યાં શુદ્ધ વર્તમાનનો જે છું છે એનો કાંટો ત્યાં હોય નહીં, બરાબર. તો આપણે ચૂકી ગયા છે શું? તો કે વર્તમાનની અંદર આ દેહ પણ છે, આત્મા પણ વર્તમાનની અંદર છે, વિષયો વર્તમાનની અંદર છે. મન વર્તમાનમાં આવે તો જ એની જાણ કરે, એટલે એ વર્તમાનમાં તો આવે છે. વર્તમાનમાં આવતા પહેલાં એ જ્યારે બહિરંગ ગતિ કરે છે ને, એના વ્યસન અનુસાર ગતિ કરે છે. અને એ ગતિ કેવી રીતે કરે છે? તો કે પોતાની અંદર જે પડેલું જ્ઞાત છે એની સાથે તાદાત્મ્ય થઈને એ જુએ છે, બરાબર. હવે તાદાત્મ્ય થઈને એ જુએ તો એને જે વસ્તુ જેવી છે એ સ્થૂળથી પણ ન જોઈ શકે. બીજું એક કે ધારો કે દરેક જીવની અંદર તમે જુઓ, નિરીક્ષણ કરો, તો એક ક્ષણ પહેલાં કોઈ પણ વ્યક્તિએ ક્રોધ કર્યો હોય તો બીજી ક્ષણની અંદર એની અંદર પ્રેમ હોય. કોઈ એક ક્ષણની અંદર કામ એની અંદર ઉત્પન્ન થયો હોય, ઈચ્છા ઉત્પન્ન થયેલી હોય, તો બીજી ક્ષણે અચાનક એની અંદરથી એ ઈચ્છા નાબૂદ થઈ જાય અને અહીંયા સાવ નિષ્ક્રિય થઈ જાય. એ આપણા અંતઃકરણનું જો આપણે ઓબ્ઝર્વેશન કરીએ તો આપણને આ વસ્તુની ખબર પડે છે કે અંતઃકરણ છે એની અંદર દરેક અવસ્થાઓ ગુણો પ્રમાણે ફરતી હોય છે, એક સરખી કોઈની અવસ્થા નથી રહેતી. પણ છતાં આપણું વ્યસન એવું છે કે ભૂતકાળની અંદર એની સાથેનો જે વ્યવહાર થયો હોય, અનુભવ થયો હોય, એને જ ચોંટીને આપણે અત્યારે પણ એની તરફ ગતિ એ રીતે જ હાંકીએ છીએ અને વ્યવહારે આપણે એ રીતે કરીએ છીએ કે જેને લીધે આપણા કર્મ છે એ કર્મની અંદર હેતુ આવી જાય છે, અને હેતુ સાથે જ્યારે કર્મ થાય છે એટલે એના ભોગાયતન આપણને ભોગવવું પડે છે, બરાબર. તો સજા ક્યાં થવાનું છે? તો જ્યારે કોઈ ઇન્દ્રિયો બહિરંગ જાય, પ્રગટ તરફ જાય, તો અપ્રગટ તમારું જે સ્વરૂપ છે એની જો વિસ્મૃતિ કર્યા વગર જો જાય, તો પ્રકૃતિ પ્રથમ એના ગુણોનું દર્શન કરાવે. જો તમે સાવ ખાલી હો અને કોઈ વ્યક્તિ એન્ટર થાય, જોજો તમે સાવ ખાલી હોય, એમાં કોઈ તપ કર્યું હોય, કોઈ પૂજા પાઠ કર્યા હોય, કોઈ સિદ્ધિઓ મેળવી હોય તો જ જાણી શકે એવું નથી. તમે તમારા અહંકારથી નિષ્ક્રિય હો અને તમારું હૃદય સાવ ખાલી રાખો મન બુદ્ધિ ચિત્તથી, અને કોઈ વ્યક્તિ એન્ટર થાય અને એની તરફ તમે નજર કરો, આ નજર કરતાની સાથે તમે તમારી અંદર ઝાંખો, પેલી વ્યક્તિ બોલે યા ના બોલે, એન્ટર થતાં જ
એના અંતઃકરણની અંદરની જે હિલચાલો થતી હોય એ આપણું અંતઃકરણ પ્રતિબિંબ પાડે અને આપણને બતાવે કે અત્યારે આ વ્યક્તિ શાંત છે અથવા વિક્ષિપ્ત છે અથવા ક્રોધી છે. આ વ્યક્તિની અંદર વિચારો કંઈક બરાબર નથી એનું આપણને ભાન થઈ જાય. બરાબર, આપણું જ અંતઃકરણ આ બતાવે છે. બરાબર, પણ એ ક્યારે આપણે જોઈ શકીએ? તો આપણે આપણા પોતાનું જે જ્ઞાત છે એનેથી અસંગ થઈને જો આપણે ઓબ્ઝર્વેશન કરીએ તો જ આપણને આનું ભાન થાય ને તો ન થાય. બરાબર, જ્યાં સુધી આ ભાન ન થાય ત્યાં સુધી તમે એની જોડે વ્યવહાર કેવી રીતે કરશો? આપણે બોલીએ છીએ કે આ વ્યક્તિ પ્રમાણિક છે, આ વ્યક્તિ નીતિમત્તાવાળું છે, આ વ્યક્તિ સજ્જન છે, સત્યને રમનારું છે, એમ આપણે જે બોલીએ છીએ. પણ સંતો કહે છે કે જ્યાં સુધી અહંકારનું અસ્તિત્વ હોય ત્યાં સુધી સામે વ્યક્તિ અથવા પ્રસંગ અથવા ઘટના છે એને યથાર્થ રીતે એ વ્યક્તિ જોઈ જ નથી શકતી. તો એનો વ્યવહાર પ્રમાણિક છે, સત્ય છે, નીતિમત્તાવાળો છે, એ કેવી રીતે આપણે કહેશું? કારણ કે એ વ્યસનથી મુક્ત જ નથી. એને વ્યસન છે જ્ઞાત સહિત વિવું. એ જ્ઞાત વગર નેત્રથી જોઈ જ નથી શકતો, એ જ્ઞાત વગર કર્ણ ઇન્દ્રિયમાં સાંભળી જ નથી શકતો, એ જ્ઞાત વગર રસના ઇન્દ્રિયમાં ભોગને ભોગવી જ નથી શકતો. તો એ કેવી રીતે નીતિમત્તામાં અથવા પ્રમાણિકતામાં અથવા સત્યમાં એ રમી રહ્યો છે એમ આપણે કહીશું? બરાબર, એટલે અહીંયા શું કહે છે કે સત્કર્મ છે, હેતુ રહિતનું જે કર્મ છે અથવા વ્યસન મુક્ત થઈને જે વેવું છે એ ઘટના ક્યારે ઘટે? તો અહીંયા જે તમારું અપ્રગટપણું જે સ્વરૂપ છે, જે છું છે હું નથી, અને એ છુંમાં સ્પર્શ કરીને પછી તમે આ સાધનનો જ્યારે અંદર અથવા બહાર ઉપયોગ કરો તો તમે વ્યસનથી મુક્ત છો, ને તો વ્યસન સહિત છે. બરાબર, તો તમે જોજો કે એક ક્ષણ એવી નહીં હોય કે તમારી અંદર વિચાર હાલતા હોય અને એ વિચાર પ્રત્યે અભિપ્રાય આપવા માટે અથવા અંદર સારી સમજણ આપવા માટે એક અંદરથી પરિબળ ઊભું ન થતું હોય તો જોજો, તરત કહેશે આ કરાય આ ન કરાય. બરાબર, એનો ચંચુપાત તરત જ શરૂ થઈ જાય છે. તો એ બબડાટ જે શરૂ થઈ જાય છે એનું કારણ શું છે? એ વ્યસન મુક્ત નથી, વ્યસન સહિત ઊભો છે. બરાબર, જેમ આપણે કહે છે કે વ્યસન કરે શું એમ, તો કે બહિરંગ જે વ્યસન છે એ વ્યસનની અંદર જીવ છે એની અંદર ભોગવાતો જાય, છેલ્લે એને કાળ ગ્રહણ કરી લે. અહીંયા વ્યસન એવું છે કે એની અંદર એવું છે કે તમારો આત્મા જે છે એ ઢંકાતો જાય અને તમને પ્રકૃતિના પૂરેપૂરા પરિબળની અંદર એ ડૂબાડતો જાય, એ ઘૂમરીમાં એ લેતો જાય અને એ ઘૂમરી તમારો નાશ કરી નાખે, પણ તમારું જે અસ્તિત્વ છે એની અંદર પ્રગટ ન થવા દે. બરાબર, તો અહીંયા સંતે આપણને ક્રમસવાર જે લઈ ગયા છે. બરાબર, આપણે કૂદકો મારવો છે પણ કૂદકો એમ છલાંગ લાગે એમ નથી. તમને તે દિવસે એક દ્રષ્ટાંત આપ્યું હતું હનુમાનજીનો કે સ્વરૂપની વિસ્મૃતિ હતી તો એણે કીધું સાગર ન કૂદી શકો, પણ સ્વરૂપની સ્મૃતિ થતાં એ સાગર કૂદ્યા પર ખરા, શાંતિની શોધ કરીને પણ આવ્યા એમ. તો એવી રીતે જીવ છે એ જ્યાં સુધી એની સ્વરૂપની સ્મૃતિ ન થાય, સ્વરૂપમાં એ સ્થિર ન થાય ત્યાં સુધી આ ભવસાગર છે એને એ કેવી રીતે તરી શકે? ભવસાગરનો અર્થ થાય છે સ્મૃતિ અને સંસ્કારનો જે જથ્થો છે એને પાર તમે કેવી રીતે કરી શકો? તમારી અંદર ક્રાંતિ ક્યારે થાય કે આ ઢાંચાને છોડીને મુક્ત થઈને અને જોઈ ક્યારે તમે શકો કે જો તમને તમારા સ્વરૂપની સ્મૃતિ થાય તો, નહીંતર નહીં. બરાબર, તો સ્મૃતિ અર્જુનને થઈ, તો અર્જુનને થયા પછી તમે જુઓ કે એણે કર્મ નથી કર્યું. રામચંદ્રજીની સ્મૃતિ થઈ તો એણે વ્યવહાર નથી કર્યો. જનક રાજાને સ્મૃતિ થઈ
તો એને રાજ્યનો જે રાજા તરીકેનો જે એનો નિયમ હતો એનું જે પાલન કરવાનું તો એ નથી કર્યું, બરાબર. તો એમ કે છે ગૃહસ્થીની અંદર જે ઋષિવરો હતા એને સ્મૃતિ થયા પછી સુવ્યવસ્થિત રીતે એને રોલ ભજ્યો અને દરેક રોલની અંદર સ્વરૂપની વિસ્મૃતિ કર્યા વગર વ્યસન મુક્ત એટલે જ્ઞાતથી મુક્ત થઈને એને વ્યવહાર કર્યો છે કે જે તેના વ્યવહારની અંદર પ્રેમ સહિત વહેવું થયું છે. એની અંદર ન તો રાગ છે, ન તો દ્વેષ છે, ન તો ક્રોધ છે, કંઈ જ નથી, બરાબર. તો અહીંયા સ્વરૂપની પહેલાં સ્મૃતિ કરો. જેમ તમને કીધું કે જ્યાં સુધી સાંકળ ન પકડો ત્યાં સુધી ગંગામાં ન ઉતરો. પ્રથમ સાંકળ પકડો અને પછી ગંગામાં ઉતરો. એમ અહીંયા સંતો કહે છે એકાગ્રતાનો ખીલ્લો પહેલો મજબૂત કરો અને મજબૂત કર્યા પછી જોવાની કોશિશ કરો, બરાબર. તો આપણી ચિત્તવૃત્તિ જે છે એ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધની અંદર જો ભટકતી જ હોય અને એકમાં એ સ્થિર થઈ જ ન હોય તો એ ઓબ્ઝર્વેશન કેવી રીતે કરશે કે તમને વ્યસન શેનું છે? બીજું તમને ખ્યાલ હોય તો એમ કે છે કે 5 એવા જીવો છે, કોઈને સંગીતનું છે, તો કોઈને રૂપનું છે, કોઈને રસનું છે, તો એ લોકોએ એનું મૃત્યુ સ્વીકારી લીધું છે, બરાબર. એમ જીવ છે એને તો 5નું વ્યસન છે. નેત્રનું છે, કર્ણ ઇન્દ્રિયોનું છે, રસના ઇન્દ્રિયોનું છે, સ્પર્શનું છે, એને 5 ઇન્દ્રિયોનું જો વ્યસન હોય તો એ આમાંથી કેવી રીતે મુક્ત થઈ શકશે? એને મુક્ત થવા માટે એને કેટલું બધું કરવું પડશે, અંદર પુરુષાર્થ, બરાબર. તો એના પુરુષાર્થની અંદર શું કરવાનું છે? તો પ્રથમ ખીલે આવી જાઓ, બરાબર. પ્રથમ તમારા સ્વરૂપની સ્મૃતિ કરી લો અને અહીંયા સ્થિર થઈ પછી જોવાની કોશિશ કરો. આનો અભ્યાસ પહેલો માંગશે અને પછી આ અભ્યાસ કરવાનો છે. સંતે તો તમને દ્રષ્ટિ છૂની આપી દીધી, પણ છું સુધી પહોંચવા માટે પહેલાં આ બધા દરવાજા જે બંધ છે એને ખોલી નાખવા પડશે, બરાબર. જ્યાં સુધી તમે એ દરવાજા ન ખોલો ત્યાં સુધી તમે છું સુધી જઈ નહીં શકો. આ હકીકત છે, બરાબર. તો અહીંયા આપણે જોવાનું સૂક્ષ્મમાં અતિ સૂક્ષ્મ વસ્તુઓ હોય જેને આપણને ખબર નથી કે આપણી અંદર પ્રચંડ રૂપે છે, એ વસ્તુ સૂક્ષ્મ નથી. અને ઓબ્ઝર્વેશનની અંદર જો સેજ પણ કાચું જાય તો બી ગમે ત્યાંથી એ વર્ષા વરસશે તો અંકુર ફોડી દેશે. અને એ આપણને ભાગવત બતાવે છે કે જો ધ્રુવની વાત છે, પ્રહલાદની વાત છે, અજામિલની વાત છે, પરાશરની વાત છે અંદર, બરાબર. આવા ધુરંધર ભક્તો, જ્ઞાની અને સંતો, સિદ્ધો એ લોકો ચૂકી ગયા. ભરત રાજાની વાત છે એ પણ ચૂકી ગયા. કેમ? એની અંદર રહેલું જે બીજ છે એનું ઓબ્ઝર્વેશન નથી. જો ધ્રુવનું ઓબ્ઝર્વેશન એ ન થયું. આમ જુઓ તો કોઈ પણ વ્યક્તિ સાધનામાં જાય તો એની ચિત્તવૃત્તિ શુદ્ધ થાય એમ. પણ અહીંયા તમે જુઓ મંત્ર જપ કરતાં એમ કહેવામાં આવે છે કે એનો ધ્વનિ, એનો અંદરનો જે જપ છે એ વિશ્વની અંદર વ્યાપી ગયો હતો, બરાબર. અને એ વ્યાપી ગયો હતો ને એને આખા વિશ્વને હલબલાવી કાઢ્યું હતું. ત્યારે ભગવાન નારાયણ એની સન્મુખ થયા અને સન્મુખ થઈને દર્શન દીધા. તો હવે તમે વિચાર કરો, જેને દર્શન થયા હોય એ વ્યક્તિને જ્યારે માંગવાનું કહે તો એને શું માંગવું જોઈએ? કાંઈ માંગવાનું રહે છે ખરું? જોજો, જેને નેત્રના માધ્યમ દ્વારા નારાયણના જેને દર્શન થયા છતાં એને માંગવાનું ન રહેવા છતાં એને રહ્યું. અને રહ્યું તો શું રહ્યું? તો એણે શું માંગ્યું? એમ તો એણે એવું માંગ્યું, માતા પિતાનો પ્રેમ અને અચલ રાજ. જોજો શું માંગ્યું? માતા પિતાનો પ્રેમ અને અચલ રાજ. હવે અહીંયા એણે માંગવાનું હતું કે હે નારાયણ, તારો અખંડ પ્રેમ મારી અંદર આપ અને તારા હૃદયમાં મને મારું રાજ આપ, તારા હૃદયમાં મારું સ્થાન આપ, બરાબર. એને બદલે એણે માંગ્યું શું?
તો માતા પિતાનો પ્રેમ અને અચલ રાજ માગી દીધું, ચૂકી ગયા. ભગવાનના હોવા છતાં વરદાન માંગતા એને ન આવડ્યું, એ ચૂકી ગયા. બરાબર. બીજું છે કે પ્રહલાદે ભગવાનના ખોળામાં સૂતા સૂતા જેને ભગવાન પોતાની જીવાથી ચાટે છે, પોતાની જીવાથી ચાટે છે, એના પોતાના અણુ પરમાણુઓ એવા હતા કે એ પ્રહલાદના ચાટવાથી ભગવાનનો ક્રોધ શાંત થયો હતો. પ્રહલાદની અંદર કેવો પ્રેમ હતો, કેવી કોમળતા હતી, કેવી નિર્દોષતા હતી કે જેને ચાટવાથી ભગવાનનો ક્રોધ શાંત થયો હતો. અને શાંત થયો હોવા છતાં જે ધરોહર એની અંદર હતી એની વિસ્મૃતિ થઈ અને એને ભગવાનને એવું કહ્યું કે મને સંસારથી ભય છે, બરાબર, પણ મને આ ભયથી મુક્ત કરો. હવે જો જે નારાયણના ખોળામાં છે એને ભય કેવો? સ્વરૂપની વિસ્મૃતિ, જો નારાયણની વિસ્મૃતિ, અને પોતે જે મેળવેલું હતું, પોતાની અંદર જે ધરોહર પડી હતી એનું એને ભાન ન રહ્યું, એનું એને મૂલ્ય ન રહ્યું. સંસાર ખડો થઈ ગયો એની સામે અને એને ભય થઈ ગયો, એટલે પોતે દેહાધ્યાસમાં આવી ગયા. બરાબર. પોતે ભૂલી ગયા કે નારાયણના ખોળામાં છે. બરાબર. એટલી સહેજ જાગૃતિ ગઈ અને પ્રહલાદે માંગ્યું શું કે આ સંસારના ભયથી મને મુક્ત કરો, બરાબર, મારું રક્ષણ કરો. તો એ પ્રહલાદ, જે નારાયણે એને રક્ષણ કર્યું હતું, એ જ નારાયણની સામે કોકના ચડાવવાથી યુદ્ધે પણ ચડ્યા છે. નારાયણના સ્વરૂપની વિસ્મૃતિ કરી ગયા છે. બરાબર. બીજું, જેને આખી જિંદગી તપ કર્યું, આખી જિંદગી ધ્યાન કર્યું, જેને રાજને છોડ્યું, રાણીને છોડ્યું, બાળકોને છોડ્યા અને વનમાં રહીને ભગવાનની આરાધના કરી, એણે પોતાની અંદર રહેલું જે બીજ હતું એનું ઓબ્ઝર્વેશન ન કર્યું, તો એ જ બીજે હરણમાં ભાવ લગાડ્યો, મોહ જગાડ્યો અને એની અંદર આસક્ત થયા અને એને મૃત્યુ વખતે વિચાર આવ્યો કે આનું રક્ષણ કોણ કરશે. બરાબર. ભૂલી ગયા કે સૌનો રક્ષણહાર પરમાત્મા જ છે, આનો રક્ષણહાર હું કોણ એ ભૂલી ગયા. બરાબર. અને છેલ્લે વૃત્તિ હરણમાં રહી ગઈ, 3 જન્મ લીધા. બરાબર. તો આની ઉપરથી તમે વિચાર કરો કે આની અંદર જન્મ જન્માંતરના સંસ્કારો પડ્યા છે. અજ્ઞાનરૂપી અંધકારે આપણને અનેક પ્રકારના વ્યસનના માધ્યમ દ્વારા વિષયોની અંદર, સંબંધની અંદર આસક્ત કરીને આપણી અંદર કેટલાય એવા બીજો નાખ્યા છે કે જેને હજી આપણે પૂરા પ્રકાશની અંદર જોઈ નથી શક્યા. છીછરું છીછરું જોયું છે, જેને આપણે કંઈ આછા પ્રકાશની અંદર આપણે થોડું થોડું જોઈ શકીએ છીએ, પણ પૂરા પ્રકાશની અંદર સૂક્ષ્મમાં અતિ સૂક્ષ્મ વસ્તુ હોય એને આપણે જોવાને સક્ષમ થઈએ, પણ એ ક્યારે? તો કે પૂર્ણ પ્રકાશ થયો હોય તો. બરાબર. તો આપણા હૃદયની અંદર એ વર્તમાનની શક્તિ, વર્તમાનનો પ્રકાશ સંપૂર્ણપણે આપણા અંતઃકરણની અંદર ક્યારે પ્રગતિ થાય? તો કે આ અંતઃકરણની અંદર છું સિવાય કોઈનું અસ્તિત્વ ન રહે ને તો, કારણ કે એની અંદર એક જ સમાય છે. અને તમને કહ્યું છે કે ચિત્ત વૃત્તિ છે, કાં તો એ બહિરંગ જાય કાં તો અંતરંગ જાય. બહિરંગ જાય તો એ જગતનો આકાર ઊભો કરે ને અંતરંગ જાય તો આત્માકાર થાય. તો આપણી વૃત્તિને આપણે બહિરંગ રાખીએ છીએ, એને આપણે અંદર લઈ જવાની છે. બરાબર. જ્યાં સુધી આપણે એને અંદર નહીં લઈ જાય ત્યાં સુધી એ બ્રહ્માકાર નહીં થાય. બરાબર. બીજું, જ્યારે એ અંદર બ્રહ્માકાર થાય તે વખતે પણ અહીંયા સાધકે ઊભું નથી રહેવાનું, કારણ કે એ એક વ્યસન છે. સમાધિ વ્યસન છે, જ્ઞાન વ્યસન છે, અનેક પ્રકારની અવ્યક્ત પ્રકૃતિનું ઐશ્વર્ય પણ જો આપણને પ્રાપ્ત થાય તો એ પણ વ્યસન છે. એ વ્યસન ભારે છે. એ વ્યસનમાંથી છૂટવું આપણે જલ્દી છૂટી શકીએ નહીં, પણ જો કોઈ એવો જીવનમુક્ત સંત હોય અને આપણને બતાવે કે આ પણ એક વ્યસન છે, એમાંથી મુક્ત થાવ, હુંનું વિસર્જન કરો,
એમ આપણને જો પ્રકાશ કરીને આપણને બતાવે તો જ આપણને ભાન થાય એમ છે, બરાબર. તો અહીંયા એને એમ કહેવામાં આવ્યું છે કે એ હું જે છે એનું અસ્તિત્વ જ્યાં સુધી રહે ત્યાં સુધી અંતઃકરણો છે તમારી અંદર. અંતઃકરણની સાથે તમે તાદાત્મ્ય છો, હજી અંતઃકરણથી તમે અસંગ નથી થયા. એટલે અંતઃકરણની અવસ્થાનું વ્યસન છે. જોજો, બહારના વિષયોનું વ્યસન તો છે, જ્ઞાતનું વ્યસન છે, સંબંધોનું વ્યસન છે, વિષયોનું વ્યસન છે, તો અવસ્થાનું પણ છે, બરાબર. તો અહીંયા જે તાદાત્મ્યપણું તોડવાનું છે, અહંકારથી તો તૂટ્યું છે, પણ અંતઃકરણથી આપણે છૂટવાનું છે. વિશેષ રૂપે જે હું છે એનાથી આપણે મુક્ત થવાનું છે, અને એનાથી જ્યાં સુધી આપણે મુક્ત ન થઈએ ત્યાં સુધી શુદ્ધ વર્તમાનનું અસ્તિત્વ નથી, બરાબર. તો હવે તમારે ઓબ્ઝર્વેશન, જો તમે ઓબ્ઝર્વેશન કરો તો ખરેખર રુદન આવશે, મૂંઝારો થશે, ગભરાટ થશે. કેમ? તો કે આ અંતઃકરણ જન્મ જન્માંતરથી અનેક વાસનાના બીજો લઈને ઊભું છે. એને બાળવાનું છે, એને ઉલેચવાનું છે, પણ એને ઉલેચી નહીં શકાય. એને બાળવું હોય તો કઈ રીતે બાળવું? તો સંતો કહે છે ફક્ત વર્તમાનમાં આવી જાઓ, સ્વરૂપમાં સ્થિર થાવ અને એને પ્રકાશ, બરાબર. જેમ આપણે કહીએ છીએ કે 100 વર્ષનો આ રૂમની અંદર અંધકારું હોય અને સ્વિચ તમે દાબો એટલે તરત પ્રકાશ થાય ને અંધકાર ક્યાં વયો જાય ખબર ન રહે, એમ તમારા અંતઃકરણની અંદર સ્વરૂપનો પ્રકાશ સ્વિચ દાબતા જો થાય, વર્તમાનની અંદર આવતા જ તમે જો જુઓ તો તમને ખબર પડે કે અંધકાર ક્યાંય વયું જશે. તમને એ જ બોધ આપશે કે અત્યારે આ લોકોની જોડે વ્યવહાર કઈ રીતે કરવો. બીજું એક છે કે જેને અનુભવ છે, તો એ અનુભવની અંદર એક ભાન એવું છે કે જે વ્યક્તિ શુદ્ધ વર્તમાનની અંદર હોય તો એને ખ્યાલ આવે છે અહીંયા શબ્દ ઉચ્ચારો કે નહીં ઉચ્ચારો, અહીંયા વ્યવહાર કરવો કે ન કરવો, અહીંયા મારે આ લેવું કે ન લેવું, એનું ભાન એને તમે જુઓ તો અહીંયા કોઈ નથી, પણ મૌનમાં એક ભાષા છે અને એ ભાષા એની બોડી ઉપર એને કંટ્રોલ કરાવી દે છે, એને વાણીને બ્રેક આપે છે, એના ભાવને બ્રેક આપે છે, એના અભિવ્યક્તિને બ્રેક આપી દે છે અને શાંત કરીને નિષ્ક્રિય કરી દે છે. એ શક્તિ છે વર્તમાનની, બરાબર. આપણી દ્રષ્ટિ એ બાજુ આપણે નથી કરતા અને આપણી દ્રષ્ટિ હંમેશા હું જાણું છું, મને ખબર છે એવા જ્ઞાતની અંદર જ ઊભી રહીને વર્તવા તૈયાર થઈ જાય છે. જો સેજ પણ કોઈ વ્યક્તિ એમ આપણને કહે કે તમને ખબર નથી તો આપણને પ્રોબ્લેમ થઈ જાય એમ છે, અને હકીકતમાં આપણને ખબર નથી, બરાબર. તો અહીંયા એણે આપણને એમ કહ્યું છે કે આ વ્યસન છે. વ્યસન શું છે? તો કોઈ ઇન્દ્રિયોના માધ્યમ દ્વારા આપણે ક્યાંક પણ નજર કરશું, ક્યાંક પણ ભોગવવા તત્પર થશું તો સ્મૃતિ અને સંસ્કાર વગર આપણે ક્યારેય એને ભોગવવાના નથી. સ્મૃતિ અને સંસ્કાર અંદર ઝબૂકશે, એક વખત તો એ અભિપ્રાય આપી પણ દેશે, અને જો બેહોશ હશો તો એમાં તાદાત્મ્ય થઈને તમે વ્યવહારે કરી લેશો. સુખી થઈ જશો, દુઃખી થઈ જશો, વ્યવહારે કરી લેશો. એ તમે ઓબ્ઝર્વેશન કરો તો તમને ખબર પડશે કે કેટલું, જેમ વ્યસનીને સામે બોટલ આવી નથી કે એનું મન લલચાયું નથી, એમ આપણી સામે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આવ્યો નથી ને આપણે લલચાણા નથી. બીજું, જ્યાં સુધી છૂનું અસ્તિત્વ આપણી અંદર પ્રગટ ન થાય ને ત્યાં સુધી આપણી અંદર અતૃપ્તિ છે, અધૂરપ છે, ખાલીપો છે. જ્યાં સુધી આપણું સ્વરૂપનું પ્રાગટ્ય આપણી અંદર ન થાય ત્યાં સુધી શાંતિ, આનંદ, પ્રેમ આપણે બહારથી શોધી રહ્યા છે, બહારથી એને લેવા માંગીએ છીએ, એને ભરવા માંગીએ છીએ, બરાબર. પણ જ્યારે અંદરથી જ્યારે એ પ્રગટ થઈ જાય તો તમે એમ કહેશો કે મારે બહારથી કોઈ સંબંધની આધારની જરૂર નથી, મારે શબ્દની જરૂર નથી, મારે રૂપની જરૂર નથી. કેમ?
આ બધાનો હું બાદ કરું છું તો સભર સાગર અંદર છે જે મને ભરપૂર ભરે છે. બરાબર. અહીંયા અતૃપ્તિ રહેતી નથી, ત્યાં તૃપ્તિ જ છે. ત્યાં વ્યસનને અવકાશ જ નથી. બરાબર. એ એનો અનુભવ છે. એટલે તમે જોજો કે જીવનમુક્ત સંત હોય એને જ્યારે એને મૂળમાં એને પૂછવામાં આવે તો એમ કે મને વૃત્તિનું વ્યસન નથી. વૃત્તિ ઊભી કરવી હોય મારે તો એને મા પરાણે હું ઊભી કરું છું, બાકી એ ઊભી નથી થતી. કેમ? તો એનું મને વ્યસન નથી. અને આપણે જુઓ તો આપણે વૃત્તિ ઊભી કર્યા વગર રહી શકતા. જો શાંત થાય, અકળામણ થાય છે આપણને. તો આપણે એ અકળામણની અંદર આપણો ખાલીપો આપણે કેવી રીતે ભરીએ છીએ? તો કાં પુસ્તકથી ભરીએ, કાં ટીવીથી ભરીએ, કાં રેડિયોથી ભરીએ, કાં ગીતથી ભરીએ, કાં વ્યક્તિથી ભરીએ છીએ. બરાબર. પણ જેની અંદર શુદ્ધ વર્તમાન પ્રગટ થયું હોય એને આ બાહ્ય વિષયોની જરૂર નથી. બરાબર. તો અંદરથી એ પ્રગટ થવું જોઈએ. તો પ્રથમ આપણને ખબર પડવી જોઈએ કે આપણને વ્યસન શેનું છે. દરેક વ્યક્તિને એક હોય, એક મૂળ પ્રાધાન્ય ધરાવતું હોય, 4 ગુણ હોય. 5 વળગેલા છે આપણને, 5 વળગેલા છે. એમાં તમારે એ જોવાનું છે કે મૂળ મુખ્ય પ્રાધાન્ય કયું છે કે જે આપણે આત્માથી વિમુખ કરી દે છે. કોઈને જો રસમાં હોય, ખાવામાં હોય, કોઈને શબ્દમાં હોય, તમે જોજો, કોઈને સ્પર્શમાં હોય, તમે આમ નિરીક્ષણ કરો ને તો તમને ખ્યાલ આવશે. કોઈને ગંધમાં હોય, પ્રાધાન્ય હોય કોઈ પણ એક વસ્તુનું. બરાબર. તમે જ્યાં સુધી ઓબ્ઝર્વેશન ન કરો ત્યાં સુધી તમને આ ખબર ન પડે. અને ખબર ન પડે તો તમે એ જ વિષય, એ જ વ્યસનના રૂપની અંદર તમારા મૃત્યુ વખતે બંધન કરતા બને. તો જે વ્યસન તમને એમ લાગે કે આના વગર હું રહી નથી શકતો, એની ઉપર કામ કરવું જોઈએ. બીજું એક છે કે 2 દિવસ તમને રજા આપવામાં આવે છે, એની પાછળ તમે મને પ્રશ્ન નથી કર્યો એટલે મેં જવાબ નથી આપ્યો. બરાબર. જ્ઞાન ગંગા એવી છે કે એને જેટલી પીઓ એટલી ઓછી છે. બરાબર. સંતોને આરામની જરૂર નથી. સંત આરામમાં જ છે. એ કોઈ દી વિક્ષિપ્ત નથી. એને કોઈ દિવસ પ્રવૃત્તિ દેખાતી નથી. એ નિવૃત્તમાં જ છે. બરાબર. પણ એ 2 દિવસ જે છે એને રજા એટલે આપવામાં આવે તમને લોકોને કે તમે ઓબ્ઝર્વેશન કરો કે જે 2 દિવસ તમને રજા આપવામાં આવે છે એ 2 દિવસ તમે ક્યાં કાઢો છો? એ 2 દિવસ તમને જે રજા આપવામાં આવે છે ને એ 2 દિવસની અંદર આ મન જે છે એ તમને ક્યાં લઈ જવા માંગે છે? મને કહો. ઓબ્ઝર્વેશન કર્યું છે? ઓબ્ઝર્વેશન કર્યું છે? 2 દિવસ તમને રજા આપવામાં આવે તો તમે 2 દિવસ શું કરો? સત્સંગ મળી જાય એટલે પછી બહાર તો જાય. સત્સંગમાં અહીંયા તાળગી વાંધો નહીં, પણ અહીંયાથી બહાર જાય એટલે તો એને બહારના વિચારો આવે. જો વિચારો આવે એની હું ના નથી પાડતી. જો વિચારો આવે એ એનો સ્વભાવ છે. અમલ નહીં કરવો. બરાબર. પણ હું તો ખાલી એટલું જ પૂછું છું કે 2 દિવસ તમને જે રજા આપવામાં આવે છે એ 2 દિવસનો ઉપયોગ તમે કેવી રીતે કરો છો? મનની એકાગ્રતા લાવવા માટે મનન ચિંતન તો કરીએ છીએ. જે રોજની કાર્ય પદ્ધતિ હોય એની સાથે હવે થોડું ભાન થવા માંડે છે કે આપણે આધાર સાથે ઊભા રહીને બધી એકાગ્રતાથી કામગીરી કરવાની છે. તો જે કંઈક રોજના કાર્યો છે એ કાર્યો તો કરતા રહીએ છીએ, પરંતુ હવે થોડું આમ ભાન આવે છે. થોડા સમય વચ્ચે ભૂલી જવાય છે. થોડું ભાન આવે છે કે આપણે આધારને પકડવાનો છે. બરાબર.
એટલે થોડા ક્ષણે કે થોડી મિનિટોમાં વચ્ચે ગેપ તો પડે છે પણ પાછા આધાર ઉપર આવવાની કોશિશ કરીએ છીએ અને બરાબર. અવાય છે બરાબર. અને તે વખતે એકદમ શાંત થવાય છે હા. અને કોઈ જાતના ભાવો નડતા નથી અથવા તો વહેતી પેલા કહ્યું તેમ કે સાંકળ છૂટી નથી જતી. બરાબર. સરસ. પણ ધારો કે અત્યારે 5 થી 6:30નો સમય આગળનો છે તો એ સમય તમારો 2 દિવસ જે રજાનો હોય તો એ 2 કલાક તમે ક્યાં નાખો? અહીંયા રજા હોય ત્યારે. મારું પૂછવાનું શું છે, આપણે જો વ્યવહારિક વ્યવસ્થાની અંદર એટલું કહેવામાં આવ્યું છે કે તમે ઓફિસે હો, દુકાને હો, ઘરમાં હો, વ્યવહારમાં હો, સમાજમાં હો, તો એ આ બોડી છે ત્યાં સુધી રહેવાનું છે પણ ભાન સહિત કાર્ય કરવાનું છે. સ્વરૂપની વિસ્મૃતિ વગર એમાં વહેવાનું છે. બરાબર. પણ આપણે 2 કલાક, જેને આપણે એમ કહીએ કે ભાઈ 5 થી 6:30 સુધી આપણે અહીંયા સત્સંગમાં આવીએ છીએ. બરાબર. હવે એ 5 થી 6:30 જે સત્સંગનો આપણો નિત થઈ ગયો છે એમાં 2 દિવસ તમને રજા આપવામાં આવે છે. એ 2 દિવસ જે રજા આપવામાં આવે છે એમાં આ 5 થી 6:30નો સમય તમે ક્યાં કાઢો છો એ મને કહો. સાચું જ બોલજો. જેમ આ ભાઈએ કીધું આપણને મંજૂર પડ્યું, ગમ્યું મને. થોડો સંતોષ એ થયો કે જે કરીએ છીએ ખોટું નથી. બરાબર. તમે શું કરો છો? 2 દિવસનો રજા ક્યાં કાઢો છો? હવે તમારો સંકેત મળી ગયો છે તો આ 1.5 કલાક ઘરે પણ બેસીને એના ઉપર વધારે ઊંડા ઉતરવાની કોશિશ કરીશું એકલા રૂમમાં. જો એ 2 દિવસ તમને એટલા માટે આપવામાં આવે છે, એક સત્સંગ એ વ્યસન છે. આ સત્સંગ છે ને એ વ્યસન છે. બરાબર. ઘણા લોકો એવા હોય કે ધારો કે એમ થાય કે અહીંયા સત્સંગની અંદર 8 દિવસની રજા છે તો 8 દિવસ બીજે જઈએ. આપણે જઈએ શું કરો? સત્સંગ માટે જ પણ જઈએ. એમ ક્યારે એવું વિચાર્યું? એવું ક્યારે તમે વિચાર્યું કે સત્સંગમાં ભલે નથી જવાનું પણ હું એ સત્સંગ જે ત્યાં કરું છું એ સત્સંગ મારી અંદરે પણ છે. બરાબર. તો જેટલા દિવસ રજા છે એટલા દિવસ હું મારી જાતની સાથે આવું અને સતનો સંગ કરું. એમ થાય છે ખરું તમારાથી? જો ન થતું હોય અને તમે ભટકતા હો તો હું સમજી લો કે તમે વ્યસની છો. આ ફેક્ટ વાત કહું છું. એમ કહે છે જીવન મુક્ત જે સંત હોય એણે સત્સંગનું એક વાક્ય જો આપણને આપ્યું હોય, એ વાક્ય એવું હોય કે તમને ખ્યાલ નથી પણ એમ કહેવામાં આવે છે કે યોગ ક્રિયાની અંદર કોઈને ખેંચરી થઈ જાય અને અમૃત એના જ તાળવેથી જો જરે, એનો એક બૂંદ એવું હોય કે જેને ભૂખ અને તરસને મિટાવી દે છે. બરાબર. એમ સંતના મુખમાંથી નીકળેલું એક વાક્ય છે જે બ્રહ્મ વાક્ય છે, સત્સંગ જ છે. અને એ આપણને એક વાક્ય આપીને ચાલ્યો જાય તો આપણા માટે એ જ્યાં સુધી ન આવે ને ત્યાં સુધી એ ખોરાક છે આપણો. એ ખોરાક બની ગયો છે. હવે એ ખોરાક જે આપણને આપી ગયો છે એ ખોરાકને પચાવતા 1 મહિનો આપણો નીકળી જાય ને અને પૂરેપૂરો પાચન થઈ જાય અને આપણા અણુની અંદર એને જ્યારે ઉતારી દઈએ ને ત્યારે સંતને ખબર પડે કે પેલું પચી ગયું છે, હવે એને બીજો ખોરાક આપવો કારણ કે હવે એ ભૂખો થયો છે. બરાબર. તો અહીંયા એમ કહે છે કે એવા પણ સાધકો છે કે એને સત્સંગનું વ્યસન છે. બરાબર. અહીંયા આ સંત એમ કહે છે વ્યસનથી મુક્તિ નથી, વ્યસનથી બંધન છે. બરાબર.
આપણને કોઈ વસ્તુનું વ્યસન ન હોવું જોઈએ. એમ ધારો કે સમાજના શબ્દથી છૂટ્યા અને શાસ્ત્રના શબ્દનું વ્યસન લાગી ગયું આપણને, અને એ વ્યસન વગર આપણે એક દિવસ જો ન હાલતો હોય અને આપણને ત્યાં જઈએ તો જ આપણને એમ થાય કે આપણે એક સત્સંગ કર્યો અને એ તૃપ્તિ લઈ લેતો હોય, સંતોષ લઈ લેતો હોય, તો સાધક ત્યાંથી પણ ચેતે, ત્યાંથી ચેતી જાય કે મારો સત્સંગ વ્યસન ન હોવો જોઈએ. સત્સંગ હોવો જોઈએ પણ વ્યસન ન બનવો જોઈએ. જો એ વ્યસન બની જશે તો છેલ્લે તમે એવા થશો કે ગમે એવા શબ્દ જીવંતવાળ આવે ને તમારા કાનની અંદર, તમે જડ જેવા થઈ ગયા હશો. એ જીવંતની શક્તિ પણ એવી નહીં હોય કે તમને પલાળે. બરાબર. પણ જો એને તમે 2 દિવસ એ સત્સંગ વગર તમારા અંતઃકરણને જુઓ અને તમે એને નિરીક્ષણ કરો તો એ શું કરવા માગે છે, જો એનું ઓબ્ઝર્વેશન કરો તો એ બતાવશે કે એ સૌ પહેલાં એમ કહી દેશે કે 2 દિવસ સત્સંગ નથી ને ત્યારે હું આ કામ કરી આવીશ, આને મળી આવીશ, આનું આમ કરી આવીશ, અથવા અહીંયા નથી તો ત્યાં છે તો ત્યાં જઈ આવીશ, એમ કરીને ભટકી જશે, પણ મૂળ સ્ત્રોતમાં નહીં આવે. જો તમને પ્રથમથી જ કીધું છે યાત્રા તમારે જ કરવાની છે. સંત દ્રષ્ટિ આપશે, સંત તમને કેવી રીતે મુક્ત થવાય એનો બોધે આપશે તમને. બરાબર. તમારી પાછળ પ્રાર્થનાના સંકલ્પો એ ફેંકે છે અને છતાં એ સંકલ્પનો આધાર લઈને આપણે જો અંતરયાત્રામાં પ્રવેશ ન કરીએ તો વ્યસન જે છે એ તમને બહિરંગ લઈ જશે. આ એક શબ્દનું વ્યસન છે. બરાબર. અને શબ્દનું વ્યસન ન થઈ જાય એના માટે સંત કેર કરતા હોય. સંતને ખબર છે કે આ વ્યસન એવું થઈ જશે કે એ લોકો એના આધાર વગર નહીં રહી શકે. તમને ખ્યાલ હશે તો જે શિબિરોમાં જતા હોય અને જ્યાં શક્તિપાત થતા હોય ને, તો અહીંયા એવા સાધકો છે કે જે વ્યસની થઈ ગયા છે. એ વારંવાર જઈને શક્તિપાત કરી આવે, આનંદ લૂંટી આવે ને પછી ઘરે આવીને એમ કે બહુ ધ્યાન લાગ્યું. થોડા દિવસ જાય એટલે પાછો હતો ત્યાં ત્યાં. કેમ? તો એનો સ્વયંનો પુરુષાર્થ તો નથી. બરાબર. આપણે સ્વયંનો પુરુષાર્થ જોઈએ છે. બરાબર. એ 2 દિવસ જે છે એમાં આ જ સમય છે અને એ સમયે તમે તમારી જાત સાથે બેસી જાઓ અને તમે ઓબ્ઝર્વેશન કરો કે અત્યારે એ વ્યસન કયું કામ કરે તમારી અંદર, તમને શું કરવા માટે તત્પર કરાવે છે, તમને ક્યાં ભટકાવા એ માગે છે મન. ઓબ્ઝર્વેશન કરો કે આ 2 કલાક હું ક્યાં કાઢવા માગું છું. બરાબર. અને જો આનું ઓબ્ઝર્વેશન કરશો તો તમને ખબર પડશે કે તમને વ્યસન છે કે ખરેખર તમારી અંદરની પ્યાસ છે. એના માટે પ્યાસ હશે તો એ આની કેર કરશે. શેની કેર કરશે? કે મને વ્યસન ન થઈ જવું જોઈએ. બરાબર. તમને આ કીધું ને કે અંતઃકરણની અવસ્થા તાય સમાધિષ્ઠ હોય, અવ્યક્તનું ઐશ્વર્ય અંદર પ્રગટ થતું હોય, પણ સાધક ચેતેલો છે છુમાં, તો એ અંતઃકરણથી અસંગ થઈને એનું નિરીક્ષણ કરશે, એનાથી પ્રભાવિત નહીં થાય. બરાબર. તો અહીંયા પ્રભાવ છૂનો હોવો જોઈએ, અહીંયા પ્રભાવ હુંનો નહીં. ચાહે વિશેષ રૂપે ચૈતન્ય દેવ પ્રકાશ કરતો હોય તો એ અંતઃકરણની અંદર રહેલા અંધકારનો એ પ્રકાશ કરતો હોય, બહિરંગ પ્રકૃતિનો બોધ એ કરાવતો હોય, પણ સ્વયંનો નહીં. અંતઃકરણની કોઈ એવી શક્તિ નથી કે છૂનું ભાને કરાવે, છૂનું પ્રતિબિંબ પાડે પણ ભાન ન કરાવી શકે, કારણ કે એના આધાર ઉપર એ ચેતન બનતું છે. બરાબર. તો આ 2 કલાક તમે શું કરો છો એ વ્યસન છે કે નહીં તમને ભાન કરાવી દેશે કે શબ્દનું વ્યસન છે. બરાબર. બીજું કે તમને ખ્યાલ હોય એકલું રહેવું જે છે ને એ ભારે પડે છે આપણને. એકલું રહેવું ભારે પડે છે. સંયોગની અંદર આપણા ઘરની અંદર 3-4 વ્યક્તિઓ હોય, એની જોડે સતત રહેવું ને તો એની અંદર આપણને ખબર પડે છે કે આપણી અંદર નીરસતા આવે છે
અને આપણે નવી વ્યક્તિઓને માંગીએ છીએ. માંગો છો કે નહીં? હું એમ કહું કે 1 મહિનો તમે ઘરની અંદર જ રહો અને ઘરની વ્યક્તિની જોડે સહયોગમાં રહો, તો જો તમે બેહોશો, તમે વ્યસની હો, તો તમે આ 4 વ્યક્તિ જે ઘરની હોય એને બદલે બીજી 4 વ્યક્તિનો સંગ માંગો છો અને આનાથી ભાગો છો. બરાબર? તો આ પણ એક વ્યસન છે. શું? નવી વ્યક્તિઓનો સંગ કરવો, નવી વ્યક્તિઓના ભાવોને ગ્રહણ કરવા, નવી વ્યક્તિઓની સાથે વિચારોની આપ-લે કરવી, નવી વ્યક્તિઓની જોડે બેઠક ઉઠક કરવી, એ પણ એક વ્યસન છે. બરાબર? તો આ વ્યસનને તમારે નિરીક્ષણ કરવાનું છે કે શું આ તમારી અંદર નથી? તમે સંગ નથી ઈચ્છતા? તમારું મન છે જે કાયમ રહે છે એને છોડીને નવું નથી માંગતું? બરાબર? તો અહીંયા સજાગ થાઓ કે અહીંયાથી તમારી જે અંદર નીરસતા આવે છે, આ બધાથી તમે ધરાઈ જાઓ છો, એનો અર્થ થયો તમારી અંદર બેહોશી છે, ને તો નિત નવીનતા બધાની અંદર છે. બરાબર? તો નિત નવીનતા પ્રગટતી પ્રકૃતિ જે છે એની અંદર ચૈતન્ય દેવ નવીન રીતે વિલસી રહે છે. એનું ભાન કોને થાય? તો કે જીવન મુક્ત સંત હોય એ ક્યારેય આસપાસની વ્યક્તિથી નિરસ નથી થઈ જતો, એ ધરાઈ નથી જતો, એ ધરાયેલો છે પોતાના આત્માથી. બરાબર? તો વ્યસનના અનેક રૂપ છે, ખાલી વિષયો જ નહીં, પણ આપણી અંદર રહેલા સાયકોલોજીકલ પરિબળ પણ આટલા જ ઊભા છે અને આપણે જોવાના છે સાયકોલોજીકલ જે પરિબળ છે એને જોવાના છે. બરાબર? એનું નિરીક્ષણ કરો કે તમે ત્યાં શું કરવા માંગો છો. તમે ઘરથી બહાર ભાગવા કેટલાક માંગો છો તમે જુઓ. સંત જ્યાં બેઠો હોય ત્યાંથી ઉઠવા નથી માંગતો, કારણ કે એ બેઠો છે આત્માની નજીક. બરાબર? હવે એ આત્મામાં રમણ કરી રહ્યો છે, એ જ્યાં શરીરથી બેઠો છે ત્યાં એને કોઈ પ્રોબ્લેમ નથી, એ સ્થાનથી એ કોઈ દિવસ એને અરુચિ નથી આવતી. એ તો એમ કહે છે જ્યાં બેઠા હો વहाँ वो ही वो है, दूसरा है नहीं कोई. તો હવે તમે જુઓ કે તમે ક્યાં છો બધા. તમે એ સમય ક્યાં આપો છો? ધ્યાનનો સમય ક્યાં આપો છો? ધારો કે મહિનો એક તમને સત્સંગ ન આપવામાં આવે તો તમે શું કરો છો? બીજું એક, યોગાનંદના જીવનની અંદર આમ જોઈએ તો કૃષ્ણાનંદના રાજ્યની અંદર અમને તો આ શીખવાડ્યું છે. યોગાનંદના જીવનની અંદર એમના ગુરુએ એને નિર્વિકલ્પ સમાધિમાં નાખ્યા યોગાનંદ, અને એ એવી સ્થિતિની અંદર આવી ગયા હતા કે એની અંદરથી ઉઠવા નહોતા માંગતા. એ સ્થિતિમાં આવી ગયા હતા કે એમાંથી એ ઉઠવા નહોતા માંગતા. ઓણે ખબર પડી કે અંતઃકરણની આ જે અવસ્થા છે, સમાધિ અવસ્થા છે, એનો આ ભોગ લઈ રહ્યો છે, એનો આ ભોગ લઈ રહ્યો છે. તો આ ગુરુને ખબર પડી અને એને એ સમાધિમાંથી બેઠો કરીને એને કીધું કે આશ્રમને વાળી નાખને, કચરો બધો બહાર ફેંકી આવે, આ જે કુંડા છે ને એને પેલી બાજુ ગોઠવી દે. જો એક સમાધિને અવસ્થામાં નાખ્યા પછી એને પૂરેપૂરી પ્રવૃત્તિ આપી. બરાબર? અને પ્રવૃત્તિ શું કરવા આપી એમ તો સંતને સમાધિષ્ઠમાં બેઠેલું બાળક હતું એના માટે તો એ ઘડાયા હતા, તો હવે એના પ્રવૃત્તિમાં શું કરવા નાખ્યા? તો એને એ ખબર હતી કે બાળક જો આના ભોગમાં એ જાય તો બીજી વસ્તુનો એ વિરોધ કરશે, કારણ કે પ્રકૃતિની અંદર પ્રવૃત્તિ નિવૃત્તિ બેય છે, બોડીની અંદર પ્રવૃત્તિ નિવૃત્તિ બેય છે. આમ જોઈએ તો આત્મ સ્વરૂપે પણ તમે જુઓ તો છું અને હું બે વિલસે છે. ક્યારેક છુંમાં સ્થિતિ હોય, ક્યારેક હુંમાં સ્થિતિ હોય. બરાબર? પણ એક સ્થિતિને અપનાવી અને બીજી સ્થિતિનો જો આપણે વિરોધ કરીએ તો એ પણ એક વ્યસન છે. બરાબર? અને આ વ્યસન શું કરે
તો જેણે એમાંથી બહાર ઉઠાડ્યા હોય એના પ્રત્યે ધૃણા કરાવી દે, દ્વેષ કરાવી દે અને એનો વિરોધ કરીને અરાજકતા ઊભી કરાવી દે, તો એ ગુરુ જાણે છે. એટલે ગુરુ બેલેન્સ લાવે કે પ્રવૃત્તિ હોય કે નિવૃત્તિ હોય, તારા આત્મદેવની અંદર કાંઈ જ નથી. એ ન તો પ્રવૃત્તિમાં છે, ન તો નિવૃત્તિમાં છે, તો તટસ્થ છે. બરાબર. જે છું છે અંશુદ્ધ રૂપે જે છે એની અંદર કંઈ જ ઘટના નથી ઘટતી, એનો દ્રઢ બોધ કરાવવા માટે સંત છે આ બે અવસ્થાની અંદર એને નાખે છે. અને તમે જોજો કે અમુક સમય એવો હોય આપણી અંદર કે આપણે પૂરેપૂરા નિષ્ક્રિય હોય, શાંત વાતાવરણ હોય, કોઈ પ્રવૃત્તિ ન હોય, ભગવાને આવન જવને બંધ રાખી હોય, અને 8 દિવસ એવા હોય તો 15 દિવસ એવા આપે કે આપણા ઘરની અંદર અવર જવર વધી જાય, આપણે બહિરંગ આવી જાય, આપણી સાધના બધી તૂટી જાય ને એમાં આપણે આવી જવું પડે. તો એ વખતે પરમાત્મા કહે છે આ પણ સાધના છે, આ પણ સાધના છે. ચાહે આ પણ વ્યવહાર આવી જાય, એનો અનાદર ન કરો, એને પણ સાધના બનાવો. બરાબર. આનુંય વ્યસન ન હોવું જોઈએ, આનુંય વ્યસન નહીં હોવું જોઈએ. જો આનું વ્યસન રાખશો તો પણ બંધન છે, આનું વ્યસન રાખશો તો પણ બંધન છે. બરાબર. એટલે કહે છે ને કે જે સ્થિતિમાં રાખે, ભક્તો બોલ્યા છે જે સ્થિતિમાં રાખે અમને મંજૂર છે. એમ અહીંયા જ્ઞાનીઓ બોલે છે કે જે સ્થિતિ આવે એ તમને ઘડે છે, તમારો વિકાસ કરે છે, તમારા છુમાં આરૂઢ કરાવે છે. જો તમે એનો અવરોધ કરો તો તમે એનાથી વંચિત થઈ જશો, અને જો તમે દરેક પરિસ્થિતિને સ્વીકારશો તો તમે છુમાં જ આરૂઢ થશો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો વ્યસનના તો અનેક રૂપ છે. જુઓ તમે, વ્યસનનો અર્થ છે બંધન. વ્યસનનો અર્થ જેના વગર આપણે રહી ન શકવું, આ વ્યસન. બરાબર. હવે તમે જો, ધારો કે એક અવસ્થા એવી આવી જતી હોય કે બોડી, વૃત્તિ બધું નિષ્ક્રિય થઈ ગયું હોય, અચાનક પરમાત્મા એવા સ્થાને એવી પ્રવૃત્તિ મૂકી દે તો સંત એનો વિરોધ નથી કરતો, એનો સ્વીકાર કરે છે. એ પ્રવૃત્તિ એવી સ્થિતિની અંદર એ પ્રવૃત્તિ કરે છે, ખરેખર બોડી ન કરી શકે છતાં એ કરે છે. બરાબર. એનો અસ્વીકાર એ નથી કરતો, તો ઉલટાનો પ્રગાઢ રૂપે અંદર અને બહાર વલસી જાય છે. અનુભવ એનો છે, કારણ કે વિરોધ કરનારો પરિબળ અંદર છે જ. એટલે ન આમ હોવું જોઈએ, ન આમ હોવું જોઈએ. વ્યસનથી મુક્તિ આને કહેવાય. ને તો વ્યસન છે ને છે, રૂપ બદલે છે વ્યસન, બાકી વ્યસનમાં જ છીએ આપણે. એટલે જે દિવસે પરમાત્મા આપણને એકાંત આપવા માંગતો હોય, નિષ્ક્રિય રહેવા દેવાનું કહેતો હોય, અને એ વખતે આપણે જો અંતરયાત્રામાં પ્રવેશ કરતા હોય અને એ ખીલો મજબૂત કરતા હોય તો સમજી લાવો કે એ વ્યક્તિ પ્યાસું છે, એને પ્રેમ છે એમાં. તો આપણે આ કરવાનું છે, એના વગર રહેવાનું નથી. બરાબર. અને અમારા સ્વામીજી આ જ કરતા. અમુક વખતે એ ઘણીવાર એમ કે તમે 8 દિવસ રહ્યો અહીંયા આશ્રમમાં, 8 દિવસ રહ્યો, અને બધા ખુશ થઈ જાય કે 8 દિવસથી છૂટ આપી દીધી આપણને. બરાબર. અને બીજે દિવસે ધડાકો કરે કે બસમાં બેસી જાઓ, સુરત જાઓ. ધડાકો કરે કે બોલો તો એવું થઈને બેસી ગયો હોય કે 8 દિવસ આપણને સાનિધ્ય મળશે એમનો. બરાબર. બીજે દિવસે ધડાકો કરે કે બસમાં બેસી જાઓ. બરાબર. આજે એમ કે આ વિષય છે ને મારે તને પૂરો સમજાવવો છે. બરાબર. પુસ્તક લે, વિષય શરૂ કરે અને તમને અડધો બરાબર કરાવે અને રસ જાગે કે આપણને આખું આ શીખી લેવું છે, એટલે કે ચાલો હવે ચોપડો બંધ કરો, બહુ થઈ ગયું. એ અડધો મુકાવી દે, રસ આવ્યો. બરાબર. એ વખતે અજ્ઞાનતાને કારણે એવું થતું કે આ ગુરુને આવું કરવાથી શું ફાયદો થાય છે, આમ જે આપણા અંતઃકરણની અંદર નારાજગી ઊભી કરે છે, ધૃણા ઉત્પન્ન કરાવી દે છે,
નિરાશ આપણને કરી દે છે. એનાથી એને શું લાભ છે એમ? પણ હકીકતની અંદર એને લાભ કે ગેરલાભ નથી, પણ આપણને છે. શું લાભ છે? તો એમ કહેવામાં આવે છે વિજ્ઞાન દૃષ્ટિકોણે આ એનો લાભ છે કે જ્યારે તમે સમગ્રતાથી એ વસ્તુને લેવા માંગો છો ને, જ્યારે કે આપણને એમ થાય ને કે આપણને આ વસ્તુ ભાવે છે અને આપણી જીવા રસ જરવે છે અને આપણે જ્યારે ખાવા માટે તત્પર થઈ જઈએ છીએ અને કોઈ વ્યક્તિ એ ડીશ લઈ લે તો એ એનર્જી આપણી બોડીમાંથી છૂટી પડી ગઈ છે. આપણી બોડીમાંથી સમગ્રતાથી એ રસના ઇન્દ્રિયોમાં આવી ગઈ છે. બરાબર. અને એવે વખતે જો કોઈ વ્યક્તિ લઈ લે આપણી વસ્તુ તો ક્રોધ આવે, દ્રુણા થાય, બધુંય થાય એમ. પણ એમ કહે છે બેવ જ વ્યક્તિમાં આ થાય. અને જો ગુરુએ આપણને દૃષ્ટિ આપી હોય તો આપણને એમ કહે કે આ બધોય રસ જે બોડીમાંથી છૂટો છે ને એનર્જીનો, આ એનર્જીનો હવે ઉપયોગ કર કે તને અત્યારે શું થઈ રહ્યું છે, કયું અંકુર ફૂટ્યું છે દ્રુણાનું, ક્રોધનું, એની પર કામ કરી લે. પૂરેપૂરો પ્રકાશ એની પર ફેંક કે જેથી ઊંડામાં ઊંડું એ બીજ ક્રોધનું હોય તે બહાર નીકળી આવશે અને બહાર ફેંકાઈ જશે. બરાબર. તો ગુરુનું કાર્ય આવું હોય અને આપણને એની સમજ ન હોય અને આપણે એને કયા અર્થઘટન કરીને આપણે એને લેતા હોઈએ. બરાબર. સમતોલ લાવવા માટે, સમગ્રતાથી આપણી અંદર ઉર્જાને પ્રગટ કરવા માટે, ઓબ્ઝર્વેશન માટે એ કંઈક પણ કામ કરે છે, આપણી અંદર કરાવે છે અને આપણને વ્યસનથી મુક્ત કરાવે છે. એ આપણને ખબર નથી રહેતી, પણ જ્યારે આપણને ભાન થાય ત્યારે આપણને ખબર પડે કે એ કાર્ય એ જ કરી શકે, બીજો નહીં. બરાબર. વ્યસન કેટલા પ્રકારના આપણી અંદર છે, ઝીણી ઝીણી રીતે કઈ કઈ રીતે છે, સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ રૂપે પણ કઈ રીતે અવસ્થાના ભોગ રૂપે પણ રહેલો છે. એ આપણને ખબર ક્યારે પડે કે આપણે પૂરેપૂરા વર્તમાનના પ્રકાશમાં આવીને જો ઓબ્ઝર્વેશન કર્યું હોય તો જ આપણને ખબર પડે, નહીં તો ન ખબર પડે. એટલે આપણે આ ઓબ્ઝર્વેશન કરવાનું છે. વ્યસનનો અર્થ છે છૂતથી વિમુક્ત થઈ જવું. છૂત છે એ એનાથી તમે વિમુક્ત થઈ જાઓ છો અને તમને વિમુક્ત કરે છે કોણ? બસ સારું રૂપે વિમુક્ત કરે છે આપણને. પછી ધર્મનું હોય, સત્સંગનું હોય, શબ્દનું હોય, સ્પર્શનું હોય, બધું હોય, વિમુક્ત કરે છે. વૃત્તિ ઉઠી, ત્યાં દ્વૈત શરૂ થઈ ગયું. વૃત્તિ જ્યાં સૂઈ ગઈ છે ત્યાં છું છે. બરાબર. આ એનું જ્ઞાન છે. તો અહીંથી એણે આપણને જે વાત કરી છે સંતે, એ ખરેખર આપણને ક્રમશવાર લઈ ગયા છે. હવે આપણને સૂક્ષ્મમાં અતિ સૂક્ષ્મ રૂપે લઈ ગયા છે કે આપણને વ્યસન ક્યાં છે જુઓ તમે. અને એ વ્યસનનું કારણ છે આપણા સ્વરૂપનું અજ્ઞાન. હવે આમાં કોઈ પ્રશ્ન હોય તો કહો, ન સમજાયું તો અઘરું પડે, થોડું અઘરું પડે છે ને. પ્રેક્ટિકલમાં આવું હા, પ્રેક્ટિકલ આપણે રહેતો હોય તો અઘરું નથી જરાય, પણ સ્વરૂપમાં કાયમ રહેવાતું નથી, એની વાત છે. એટલે એ જે સ્વીકારવું ને, જોજો આપણું અંતઃકરણ જે છે એની સાથેનું જે તાદાત્મ્યપણું છે એનાથી અસંગ થવું, એની આપણને જો જાણ થાય ને કે અઘરી વસ્તુ છે એવી જાણ થાય ને, તો એ રિયલ જો જાણ થાય ને આપણે જો સ્વીકારીએ ને તો વધારે સારું. કેમ? તો જેવું રિયલ આપણને ખબર પડી કે આ ખરેખર અઘરું છે તો અહંકારનો જે પુરુષાર્થ છે ને નિષ્ક્રિય થઈ જશે. એવું તો થાય છે. બરાબર. એ છેલ્લે શું કહેશે ખબર છે કે મારાથી કંઈ થઈ શકે એમ જ નથી, જે કંઈ થશે એ હરીથી જ થશે. બરાબર. એટલે એ શરણાગત થઈ જશે. અને એ જ્યારે શરણાગત થાય છે ને અને એનો પુરુષાર્થ એ છોડી દે છે ને, ત્યારે ઘણા સાધકો હોય એને ઝલકો આ મળી છે ને મળી છે કે તમે છોડી દો છો પુરુષાર્થ, ત્યારે એના હળવાશ થતાં જ, અહંકારથી મુક્ત થતાં જ એ પ્રગટ થઈ જાય છે.
એ તમને જે સંતોને સાક્ષાત્કાર થયો છે ત્યારે જ થયો છે, તે પહેલાં નથી થયો. કારણ કે અત્યાર સુધી આપણો અહંકાર જ પુરુષાર્થ કરે છે, અને એટલો બધો પુરુષાર્થ કરે છે, એમ જ માને છે કે મારી પ્રચંડ શક્તિ છે અને હું આ કરી શકીશ, આવરણને હટાવી શકીશ. પણ એને ખબર નથી કે તારું અસ્તિત્વ જ મોટું આવરણ છે, એ હટાવી નહીં શકે, કારણ કે તું જ પડદો છે મોટો. બરાબર, એ નથી ખબર પડતી યાર. પણ જ્યારે એ હારી જાય ને કે અઘરું છે અઘરું છે અઘરું છે, એ ખબર પડી જાય ને તો એ શરણાગત સાચો થાય હરીનો. એની ચાવી મળી જાય એ વખતે, તો એ ચાવી મળવી જોઈએ આપણી અંદર.